नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर मेमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન એ આપણે જોઈએ છે અને એમાં આપણે જંગલો અને વન્ય જીવન એના વિશેની માહિતી અત્યારે લઈએ છીએ। આપણે આગળ જોયું હતું કે જંગલો અને વન્ય જીવનમાં જંગલને લગતી વ્યક્તિઓ કઈ કઈ હતી। તો એક તો જંગલમાં અને જંગલની આસપાસ રહેતા લોકો, વન વિભાગના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રકૃતિના પ્રેમીઓ, બરાબર, જે લોકો પ્રકૃતિના પ્રેમીઓ હોય ને એ બધા। તો હવે આપણે આગળ વધીએ છીએ તો આવો જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે। આપણે જે આ 4 પ્રકારના સમૂહ જોયા, વ્યક્તિઓના સમૂહ, જંગલને લગતી વ્યક્તિઓ, તો એને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે એ આપણે જોઈએ। પહેલા છે સ્થાનિક લોકો। તો સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ માટે લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટેના પરાર એટલે કે લાકડાની જરૂરિયાત હોય છે। જંગલમાં જે લોકો રહે છે એને આ 3 વસ્તુની જરૂર હોય છે। એક તો બળતણ માટે લાકડું જોઈએ, નાની નાની લાકડીઓ જોઈએ અને છાપરા માટેના પરાર એટલે કે લાકડા એટલે મોટા જાડા લાકડા જોઈએ। છાપરા નાના લાકડા પર થાય નહીં, બરાબર। વાંસનો ઉપયોગ, જંગલમાં વાંસ થતા હોય છે આપણને ખબર છે। તો આ વાંસનો ઉપયોગ એ ઝૂંપડીના ટેકા બનાવવા એટલે વાંસનો ઉપયોગ કેવી રીતે કરે છે તો ઝૂંપડીના ટેકા બનાવવા માટે અને ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા માટે અને એનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા, હજી કે છે ખેતીના સાધનો, માછલીઓ પકડવા અને શિકાર કરવાના સાધનો બનાવવા માટે આ વાંસનો ઉપયોગ એ લોકો કરે છે। તો વાંસનો ઉપયોગ, તો જંગલમાં જે લોકો રહે છે એ લોકો વાંસનો ઉપયોગ શું કરે છે તો ઝૂંપડીના ટેકા બનાવવા માટે। એ લોકો ઝૂંપડી બાંધે તો 4 બાજુ 4 ટેકા એટલે આપણે જે કહીએ છીએ એસવીએમ પિલર્સ। એસવીએમ પિલર્સમાં કોણ કોણ તો કે વિદ્યાર્થી, વાલી, આચાર્ય અને વ્યવસ્થાપક ટ્રસ્ટી, બરાબર। આ આપણા 4 પિલર છે અને આપણું જે કહેવાય હાર્ટ, સરસ્વતી વિદ્યા મંદિરના પિલર્સ તો પણ એનું હાર્ટ કોણ છે તો એ આપણા પૂર્વ છાત્રો છે, બરાબર। એ જેટલા વધારે ધબકશે અને જ્યાં સુધી ધબકશે એટલું આપણું કામ સારું થશે, બરાબર। તો ઝૂંપડીના ટેકા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા માટે, આ એક જાંબુનું ઝાડ છે પણ આપણને બધાને ખબર છે, ઉદાહરણ, હા, તો એ જાંબુના ઝાડમાં છેક ઉપર ટોચે તમને જાંબુ લાગેલા છે તો તમારે ખાવા છે તો તમે શું કરશો? તમે ટોચે તો ચડી શકવા નહીં અને જંગલમાં તો એવા કઈ ઝાડ આમ નજીક કે એવા હોય એટલે આપણે ઝાડી ઝાંખરામાંથી ઉપર સુધી ચડવાની કોઈ શક્યતા જ ના હોય, તો શું કરવાનું? એ વાંસ લાંબો હોય એનાથી એ ઝાડમાંથી જાંબુ પાડવાના। તો ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા માટે તેનો સંગ્રહ કરવાની ટોપલી બનાવવા। આપણને બધાને ખબર છે કે વાંસની લાકડીઓની ટોપલી બને છે। આ બધા શાકભાજી વાળા, બધા મારવાડીઓ
બધા ખેતરોવાળા આ ટોપલીઓનો ઉપયોગ કરે છે. અને અમારા જેવા સિટીવાળા લોકો એ આ ટોપલીઓનો ઉપયોગ શું કરે તાકે ઘરમાં ડેકોરેશન માટે. ઘરમાં ડેકોરેશન માટે. આમ મારે ત્યાં વાંસનું છે, ઓહો તમારે ત્યાં વાંસની વસ્તુ છે, વાહ જંગલી છો તમે. એ ફેશન તરીકે આપણે વાપરીએ છીએ, બરાબર. પછી કે છે ખેતીના સાધનો. હવે વાંસમાંથી તો ખેતીના કયા સાધનો બને? તો કે બધી જ વસ્તુના હાથા. ધારિયાનો હાથો, પાવડાનો હાથો, હળનો હાથો, નળનો હાથો, હે પંજેઠીનો હાથો, કુહાડીનો હાથો, કોદાળીનો હાથો, બધાના હાથા બનાવવા માટે તમારે વાંસ જોઈએ. અને એ પાછા વાંસ કેવા જોઈએ? આડાવડા હોય ચાલે? દરેક જગ્યાએ સીધા વ્યક્તિ અને સીધી વસ્તુનું જ મહત્વ છે. આડા લોકોનું મહત્વ થોડોક ટાઈમ તમને દેખાય પણ એ કુદરતી નથી, બરાબર. પછી કે છે માછલી પકડવા. અલા માછલી પકડવા માટે વાંસનો શું ઉપયોગ? બોલો, વાંસનો એવો તો શું ઉપયોગ કરતા હશે માછલી પકડવા માટે? તો વાંસ કે લાંબો હોય, આગળથી પાછો આમ પાતળો હોય, પાછળથી જાડો હોય, એટલે પાછળથી પકડીને આગળ પેલો કાંટો ભરવીને બેહે, આખો દાડો બેહે ને પછી આમ ભરાય એટલે ટું કરીને આમ પાછું લાવે. હે પેલું આમ ચકડી ફેરવીને એવું કરે ને. આજે જોવું હોય તો નદીએ જજો હમણાં, બરાબર. આ સોનલ તો દર વખત જાય છે. અને એ લોકો જે પ્રસાદ આપે ને, કારણ કે એ લોકો પહેલી માછલી પકડે એટલે એ પ્રસાદ તરીકે વહેંચી કાઢે, બરાબર. એટલે એના માટે જાય, ઘણા લોકો જાય છે, એવું કશું નથી, બરાબર. એ લોકોનો આખો મહેલો બધો ત્યાં જ જાય. પછી કે છે શિકાર કરવાના સાધનો બનાવવા માટે. તમારે તીર કામઠું બનાવવું છે, તીર બનાવવું છે, તો મજબૂત વાંસ જોઈશે. એની આગળ ખોરી ચડાવી દેવાની, અથવા એને પેલું લોખંડનું એરો નાખીને તમારે એ કરવાનું. તમારે ભાલો બનાવો છે, આપણે જે બરછી છે, આ બધી આ સાદા લાકડામાંથી ના બને, વાંસમાંથી જ બને, બરાબર. તો શિકાર કરવાના બધા સાધનો એ પણ વાંસમાંથી. તો આ સ્થાનિક લોકો જંગલની વસ્તુઓનો આ રીતે ઉપયોગ કરે છે. આ સિવાય એ લોકો શું કરે છે? તો આ સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું પણ સ્થાન હોય છે. જંગલમાંથી આ સિવાય તમને શું મળે છે? તો માછલી પકડવા માટે અને શિકાર માટેનું સ્થાન હોય છે. હવે એક જંગલ બતાવો કે જ્યાં આગળથી તમને માછલીઓ મળતી હોય. અલા જંગલ એવી જ જગ્યાએ હોય કે જ્યાં એની બાજુમાંથી ઝરણું, નદી, તળાવ એવું કંઈક વહેતું હોય, ત્યાં બાજુમાં જ જંગલ હોય. મારે તમારે ઘેર ના હોય. અહીંયા આગળ આપણે જે બનાવ્યું છે આ જંગલ, તો એ પણ નજીકમાં કોણ છે? તો પેલી તમારી માં છે, પેલી વેત્રાવતી, વાત્રક, બરાબર. એટલે આપણે અહીંયા જંગલ બનાવી શક્યા છે. પછી કે શિકાર માટેનું સ્થાન. તમારા રાજાઓ ઘણા બધા હતા ને, હમણાં વચ્ચે હમણાં રથયાત્રામાં ઘણા લોકો બન્યા હતા, હે રાજાઓ રાણીઓ બધા. એ લોકોને પહેલા પોતાની બહાદુરી બતાવવા માટે શિકાર કરવાનો શોખ હોય, તો જંગલમાં જાય, શિકાર કરે, અને બિચારા પેલા હરણનો શિકાર કરે. આમ દૂરથી એને તીર મારે, આહા રાજાજી જોરદાર. પેલું એક પિક્ચર તમે જોયું હોય હમણાં થોડા વખત, આ લગભગ બાહુબલી જ, બાહુબલી પેલા ભૂંડને મારે છે. હવે પેલી દેવપ્રિયા આપણી, એટલે આપણે દેવસેના, પેલી દેવસેના આપણી માટે દેવપ્રિયા. તો એ દેવસેના જોરથી તીર મારે છે. દેવસેનાનું નિશાન એકદમ પરફેક્ટ, એમાં જ અમારો દત્ત ઘાયલ થયો. પણ આ બાજુ પેલો કાર્તિક, હે એટલે પેલો આમ સહેજ ધક્કો માર દે એટલે આમ ઝૂમ લઈને નીકળી જાય તીર, અને દેવપ્રિયાની પહેલા પેલા ભૂંડને વાગી જાય. હા કાર્તિકે માર્યું, કાર્તિકે માર્યું એમ, બરાબર. તો આવો શિકાર કરવાનો શોખ એ પણ જંગલમાં જ પૂરો થાય. બાકી પ્રાણી સંગ્રહાલયમાં જઈને કોઈ સિંહને કે વાઘને કે કશાકને મારી જુઓ, હરણ બરણને, હે ખાલી વાંદરાને આપણે પેલું
મગફળી કે ચણા મારીએ ને તોય પેલો આઈને બોલે એ મારવા નહીં. અને જંગલમાં આ લોકો શિકાર કરવા જાય, બરાબર. અને એમાં જ્યારે વાઘ કે સિંહનો શિકાર કરે તો એ રાજા બહાદુર કહેવાય. અને આખી જિંદગીમાં એ રાજા પોતાના આખા જીવન દરમિયાન એ આવા એક કે બે વાઘ કે સિંહનો શિકાર કરીને એનું ચામડું, મોડા સાથેનું એનું ચામડું એ પોતાના દિવાલ પર લટકાવે. રાજાધી રાજ ફલાણા ઢીકણાએ આ વાઘને ઈસવીસન 1947 માર્યો હતો. તો બુધાડ મારી. પણ સારું, આપણા જેવા માણસોને મારે એના કરતાં એ લોકોને મારે ને તો ચિંતા નહીં, બરાબર. પણ અત્યારે પ્રોબ્લેમ એવો થયો છે કે એ લોકોને મારવામાં હવે પછીની તમારી પેઢી એ વાઘને ક્યારેય જોઈ નહીં શકે. તમારે વિડીયોમાં જ જોવા પડશે. વાઘ નું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે. આપણે બહારથી વાઘ લાવવા પડે છે, નહીં તો આપણે ત્યાં ઘેર ઘેર વાઘ હતા. આપણે ત્યાં ઘેર ઘેર વાઘ હતા, એની જગ્યાએ હવે બહારથી લાવવા પડે છે, બરાબર. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો એટલે કે નટ્સ. આ નટ્સમાં કયા કયા આવે? તમારા અખરોટ ને એ બધા જે આવે એ નટ્સ કહેવાય, બરાબર. ઔષધિઓ એ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે. તો પશુઓને જંગલમાં ચરાવવાના એટલે ફળો, કવચવાળા ફળો, નટ્સ, ઔષધિ એકત્રિત કરવાની સાથે સાથે પોતાના પશુને ચરાવવા માટે અને અથવા તેઓનો ચારો જંગલમાંથી એકત્રિત કરે છે. તો જંગલમાંથી આ બધું એકત્રિત કરે છે, ભેગું કરે છે. તો જંગલ અહીંયા આ એક જ પ્રક્રિયામાં સ્થાનિક લોકોને, જંગલમાં જે રહેતા લોકો છે એને જંગલ કેટલું બધું આપે છે એ આપણને અહીંયાથી ખબર પડે. હા, અને આપણે અહીંયા આગળ ઉગાડીને થાકી જઈએ અને પેલા સોએબભાઈ ને પેલા સૈલા જેવા એ બધું કાપી નાખે. આપણે ઉગાડીને થાકી જઈએ અને આ લોકો કાપી નાખે, પછી કાર ચડે કે નહીં? ચલો, ત્યાર પછી નંબર 7. શું તમને લાગે છે કે આ વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતોનો નાશ થઈ જશે? જેને જે જોઈએ એ લઈ જાય, બાપનું જ છે ને. હે, જેને જે જોઈએ લઈ જાય. ના નથી, અહીંયા તમે રમવા આવો, ફરવા આવો, કોકને લઈને હરવા ફરવા, પિક્ચરના ગીતો બીતો ગાવા આવો ઝાડની આજુબાજુ, અમને કોઈ વાંધો નથી. પણ મને ખબર હોવી જોઈએ, આપણે એવો નિયમ છે અહીંયા આવતા પહેલાં મને ખબર હોવી જોઈએ કે અમે આ જગ્યાએ જઈએ છીએ. તો આ વન સંપદાનો ઉપયોગ કરવાથી સ્ત્રોતો નાના છે. અત્યારે કેટલા બધા જામફળ થયા હતા, બરાબર. આ હારા 9મા વાળા બધા, આમ તો 9મા વાળા ઓલવેઝ ના લાયક, એ લોકોએ બધા જામફળ ખાઈ લીધા અને આપણને કોઈ ના આલ્યા, બરાબર. આ અમુક લોકોએ ચોપલા, જે ભૂખડ ગેંગ હતી એ લોકો જઈને ખાઈ આવ્યા, બાકી આપ્યા. તો આનો ઉપયોગ કરી હવે આવી રીતે રોજ જામફળ આવીને તોડી નાખે તો નાશ થઈ જાય ને. પણ જામફળ ખાય ને, ફળ ખાય તો વાંધો નહીં, પણ એ જામફળીને ના કાપે, એના ડાળખા ના તોડે, એ ધ્યાન રાખવાનું, બરાબર. ફળ તો ખાવા દે, નવા આવશે, પણ જામફળી જ નહીં હોય તો ફળ કેવી રીતે આવશે? તો એ ધ્યાન રાખવાનું, બરાબર. એ પણ ભૂલવું ન જોઈએ કે અંગ્રેજોએ આવીને જંગલોનું હસ્તાંતરણ કર્યું એ પહેલા સદીઓથી લોકો આ જંગલોમાં રહેતા અને તેમને તેના સંપોષણ માટેની પ્રવિધિ પણ વિકસાવેલી હતી. આપણા ભારતની પ્રજા બહુ જ સુખી, સમૃદ્ધ, આપણે એમ ઇતિહાસમાં ભણીએ છીએ સોને કી ચીડિયા કહેવાતી હતી ભારતને, બરાબર. કે અહીંયા સોને કી ચીડિયા એટલે શું? કે અહીંયા દરેક પક્ષીઓ કંઈ સોનાના હતા એવું નહીં, પણ અહીંયા સમૃદ્ધિ, કુદરતી સંપત્તિ ભારોભાર હતી. એટલે અંગ્રેજોના આવતા પહેલાં આપણી જે સ્થાનિક પ્રજા, આદિવાસી જે પ્રજા હતી, એ લોકો જંગલમાં રહીને આ બધું કામ કરતા હતા. એ લોકો
જંગલમાં રહેતા અને એમને જે જરૂરિયાતની વસ્તુઓ બધી જંગલમાંથી જ પેદા કરી લેતા હતા. પણ આ તો અંગ્રેજો, ભાગલા પાડોને યાદ રાખો. અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાયું પણ તેઓની જરૂરિયાત માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું. અંગ્રેજોને ખબર પડી ગઈ, કારણ કે એ તો કમાવા આવ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની થ્રુ વેપાર કરવા ગયા હતા, કમાવા માટે ગયા હતા. તો એમને ખબર પડી કે ઓહો, ભારતના જંગલોમાં તો આટલી બધી સંપત્તિ છે, આટલું બધું વસ્તુ છે. તો એણે શું કર્યું? જરૂર હોય કે ના હોય, એ અંગ્રેજોએ જંગલોનો નાશ કરવા માંડ્યો. ચંદનના લાકડા સાલાઓએ ક્યારેય જોયા ના હોય. આપણા દક્ષિણ ભારતમાં ચંદનના લાકડા એ લોકોએ જોયા ના હોય. એ ચંદનના લાકડાના મોટા મોટા વૃક્ષોને જંગલો આખા જુએ, લાલચ આવે કે નહીં? એક ચંદનનું લાકડું, આટલું લાકડું લેવા જાવ ને, આટલું તો 1200 રૂપિયાનું આવે છે. ભગવાનને જે પેલું તિલક કરવા માટે આપણે કરીએ છીએ, બરાબર? તો ઓરિજિનલ ચંદન એ 1200 થી 2500 રૂપિયાનું આટલું જ લાકડું આવે છે. તો એ બધું એમણે જોયું, તો એમણે એ જંગલોની સંપત્તિ સમૃદ્ધિનો એમણે શોષણ કર્યું. બરાબર? જરૂર હોય એટલો ઉપયોગ કર્યો હોત તો સારું, પણ એમણે તો જરૂર હોય કે ના હોય, પેલું કે ને આપણે મર્દ પિક્ચર કોઈ જોયું હોય, હે મર્દ ટાંગેવાલા, મર્દ પિક્ચર જોયું હોય, એમાં તમને બતાવે છે કે આપણા ભારતીયોના શરીરમાંથી લોહી એ લોકો ક્યાં સુધી ખેંચે છે. તો એ માણસ મરી જાય ને, આમ લોહી ખેંચતા ખેંચતા મળદું થઈ જાય ત્યાં સુધી એના શરીરમાંથી લોહી ખેંચે. અને એ ભરેલી બોટલો ક્યાં? કારણ કે અંગ્રેજો જ્યાં જ્યાં લડવા જાય ને ત્યાં એમના સૈનિકો ઘાયલ થાય ને એમને જોઈએ એટલા માટે. તો એવી રીતે એમણે આપણા જંગલોનું, જેવી રીતે માણસોનું શોષણ કર્યું, એવી રીતે જંગલોનું પણ અંગ્રેજોએ શોષણ કર્યું. તેઓએ મૂળ આદિવાસીઓને, એટલે જે આ મૂળ આદિવાસી લોકો છે, એમને માત્ર સીમિત અને મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા. ખબરદાર, મહેલામાંથી બહાર નીકળ્યો છો ને, ટાંગા ભાગી નાખીશ. સાલા જંગલી, હાઉસિંગમાં રહેવા જવું છે પાછી ને? જો રોજ રાતે તારા ઘરે પથરા મારું છું કે નહીં, બરાબર? એટલે જો ભૂલે છો કે કદાચ પેલો આગો પાછો થયો હોય તો એને હેરાન કરે, મારે, મારી નાખે, આવું બધું કરે. એટલે એને કે જો આટલા વિસ્તારમાં જ રહેવાનું, આની બહાર નીકળે ને તો ટાંગા ભાગી નાખીશું. એટલે બહાર બધી સમૃદ્ધિ હતી, એ સમૃદ્ધિ ને સંપત્તિનું અંગ્રેજો બધા લઈ ગયા. પેલો હવારના બહાર નીકળે, રાતે હોઈ જઈને હવાર બહાર નીકળે તો કે અહીંયા તો કાલે જંગલ હતું, તો કે અત્યારે મેદાન થઈ ગયું. અને કાપવા માટે પણ આપણા જ લોકોનો ઉપયોગ કરવાનો, એ લોકો તો હાથ હલાવે નહીં. તો સીમિત વિસ્તારમાં આદિવાસીઓને રહેવા માટે એમણે લાચાર બનાવ્યા. વન સ્ત્રોતોની કોઈ પણ મર્યાદા વગરની અતિ શોષણ કરવાની શરૂઆત હતી. હવે અંગ્રેજો એવી કેપેસિટી વાળા હતા કે એમની સામે હવે કોઈ બોલી શકે એમ નતું, કારણ કે રાજાઓને પણ પોતાના ગુલામ બનાવી દેતા હતા. અને તમારા રાજ્ય, મેં તમારું રક્ષણ કર્યું ને એટલે હવે તમારે આટલું અમારા માટે કરવાનું, આ વિસ્તાર અમને આપી દો, આ વિસ્તારમાંથી અમે જે કરીએ એ વિસ્તારમાંથી એ પછી બીજા રાજ્યના ભાગમાં 10 રૂપિયા વર્ષે ચાર્જ હોય કરવેરો, તો અહીંયા એ લોકો 1000 રૂપિયા કરી નાખે. અને એ લોકોએ આલવો જ પડે. એ લોકો રાજાને કહેવા જાય, રાજા કે હું શું કરું કે? આવી પરિસ્થિતિ હતી. તો મર્યાદા વગર અતિશોષણ કરવાની શરૂઆત હતી. અને આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુમાં મર્યાદા ના હોય તો પ્રોબ્લેમ ઊભા થાય, બરાબર? નંબર 12, સ્વતંત્રતા પછી ભારત આઝાદ થયું કઈ સાલમાં? 1950માં. 50માં આઝાદ થયું ને? તો બોલો ને છાતી ઠોકીને. 1947માં. ભારત આઝાદ થયું એટલે સ્વતંત્રતા પછી અંગ્રેજોથી આ વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું,
આપણે વનો અંગ્રેજોના હાથમાંથી લઈ તો લીધા, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. જેને જેને સોંપ્યું આ કોંગ્રેસ વાળાઓ, જેને જેને આ વિસ્તાર સોંપ્યો, આ વિસ્તારના તમે ધારાસભ્ય, આ વિસ્તારના તમે સંસદ સભ્ય, એટલે એને એવું થઈ ગયું કે હું આ વિસ્તારનો બાપ. આપણે ક્યારેક જંગલમાં જઈએ અને આપણે મન ફાવે એમ ફરવા માંડીએ તો ચાલે ખરું? હવે આ આદિવાસી એમ કે દત્ત આજે પગદંડી છે ને એની ઉપર ચાલશે, અને દત્ત કે ના ના આ બાજુ જો ને કેવું સરસ મસ્ત પેલું પોસેટો છે ને પતંગિયું છે, લાઈને એનો ફોટો પાડ લો. અલા પેલું લાલ કલરનું પક્ષી તો જો, એમ કે લાય એનો અંદર ફોટો. અલ્યા અંદર ના જઈશ, અંદર ના જઈશ, અંદર ના જઈશ પેલો કે, તોય દત્ત માને નહીં. હે, અને જેવો અંદર પેલા પતંગિયાનો પક્ષીનો ફોટો પાડવા જાય અને ત્યાં આગળ પેલો મસ્ત બેઠો હોય, હે, અથવા તો પેલો આવું કરીને આમ આમ એની સામે આમ ટેસ્ટથી આમ જોઈ રહે, હે, પછી દત્તના હાથમાં કેમેરો રહે, હે, દત્તના હાથમાં કેમેરો રહે, કેમેરો નીચે પડી જાય, બરાબર. બીજું શું થાય તમને બધાને ખબર છે, હે, કપડા કોરા રહે નહીં, કપડા કોરા રહે નહીં. આપણાથી એવું ના કહેવાય ને કે કપડા ભીના થઈ ગયા, આપણે તો ઊંધું બોલવાનું, અનિષ્ટાપત્તિની રીત, બરાબર. તો જંગલી લોકો એટલે આદિવાસીઓની પાસે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ દવા તરીકે ઉપયોગમાં આવે છે, આ વનસ્પતિ ઝેરી છે, આ વનસ્પતિ ખાવામાં ઉપયોગમાં આવે છે. એ જંગલના લોકોને જ જ્ઞાન હતું, મને તમને નહોતું. પણ અધિકારીઓ ચરબીવાળા એમને એમ કે ઓહો બધું આપણું જ છે, કારણ કે એમણે અંગ્રેજોની નીતિથી જ કામ કર્યું હતું. અને જેમ અંગ્રેજો શોષણ કરતા હતા, અંગ્રેજો એવા જ લોકોને મૂકીને ગયા હતા કે એ લોકો શોષણ જ કરે. તો એ શોષણવાળા જે હતા એ લોકો, બરાબર. તો પેલા લોકોના જ્ઞાનની ઉપેક્ષા થવા માંડી, એટલે જંગલમાં ફરવા તો જાય પણ ખાવાની વનસ્પતિની જગ્યાએ ઝેરી વનસ્પતિ જ આવી જાય અને એક સેકન્ડમાં ઓ માજી અહીં રેકોર્ડિંગ ચાલે, જરી ઓછું ઘસો. તો સ્થાનિક લોકોના જ્ઞાનની ઉપેક્ષા થવા માંડી. પેલો એમ કે ત્યાં પેલો દાદો બેઠો છે સિંહ, હે, ત્યાં ના જઈશ. અરે સિંહ તો જોવાની મજા આવે, હે, સિંહ તો આમ આવે ને તો હું તો એનો શિકાર કરી નાખું, આમ કરીને બધું માર દઉં. પણ પેલો સામે આવીને ખાલી ઊભો રહે, કશું બૂમય ના પડે, ખાલી સામે આવીને ઊભો રહે ને તો હાથમાંની બંદૂક ને બધું કપડા કોરા ના રહે, બધું એવું બધું થઈ જાય. બધા ડાકાવાળા બની જાય. નંબર 13, આમ જંગલોનો ખૂબ મોટો વિસ્તાર, એક જ પ્રકારના વૃક્ષો. આપણને જંગલોમાં એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુ એક જ પ્રકારની મળે, તો એ કઈ કઈ મળે છે? તો કે પાઇનના વૃક્ષો, ચીડ. આ પાઇનના વૃક્ષો એ ઇમારતી લાકડું બનાવવા, મહેલો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હતા, અને એમાં ઉધઈ ચડે નહીં. તમને કદાચ જોયા હોય તો, પિક્ચરોમાં કદાચ જોયા છે, રૂબરૂમાં કદાચ જોયા હોય કે નહીં ખબર નહીં. તમે જ્યારે પર્વતીય પ્રદેશમાં જાઓ ને ત્યારે એક ત્રિકોણાકાર લાંબા લાંબા ઝાડ હોય, સીધા થળિયા હોય. આ પાઇનનું વૃક્ષ એ સાગ કરતાં પણ મોંઘું હોય, ઘન ફૂટે 3500 રૂપિયા હોય. એટલે આપણે પેલો ક્યુબ બનાવીએ ને, તમે જે પેલો ક્યુબ સરખા કરો છો એવો ક્યુબ, એટલું લાકડું 3500 રૂપિયાનું હોય ખાલી. અને એમાંથી એ ચીડના ને પાઇનના લાકડામાંથી આ જે જહાજો બને છે ને, મોટા મોટા વહાણો ને એ બધું એ બને. અને આપણે અંગ્રેજીમાં પેલા બી ધ બેસ્ટ ચેપ્ટરમાં આપણે કાવ્યમાં ભણ્યા છે કે ઇફ યુ કેન્ટ બી અ પાઇન બી અ બુશ. તમે જો પર્વતની ટેકરી પર નું પાઇનનું વૃક્ષ એટલે શ્રેષ્ઠ, પાઇનનું વૃક્ષ એટલે શ્રેષ્ઠ કહેવાય, જેવું ના બની શકો
તો એ પાઇનના વૃક્ષ તમને જંગલોમાંથી મળે છે. બીજું કોણ મળે છે? તો કે સાગ. અહીંયા તમે જુઓ, તમને ચારે બાજુ કેટલા બધા શાક છે. અને શાકના કારણે આપણે બધા કરોડપતિ કહેવાય, કારણ કે બધું આપણું જ છે. હું એવું નહીં કહેતો કે મારું છે, ભલે ઉગાડ્યું હોય નહીં. બરાબર. તો શાક, નીલગિરી, શરદી થઈ હોય અને નીલગિરીનું પાન આમ વાટી આમ કરી દો, ફટ્ટ લઈને શરદી મટી જાય. કોઈ એન્ટીબાયોટિક ગોળા ગળવાની જરૂર ના પડે. બરાબર. પણ એ નીલગિરી તમને જંગલોમાં, અને નીલગિરી માટે એવું કહેવાય છે, આ પાઇન હંમેશા સીધું જ લાકડું હોય, સાગ હંમેશા સીધું જ લાકડું હોય, અને નીલગિરી પણ સીધું જ લાકડું હોય. અને નીલગિરી માટે એવું કહેવાય છે કે જેટલું બહાર હોય એટલું જ અંદર હોય. એટલે નીલગિરીના છોડ તમારે બોર્ડર ઉપર રાખવા પડે, એટલે રાખવા જોઈએ, કારણ કે એ પાણી અંદરથી એટલું બધું શોષે છે. તમને ઉપર 10 ફૂટનું નીલગિરી હોય તો સમજવાનું જમીનની અંદર એનું એટલું ને એટલું જ 10 ફૂટ નીચે હોય. આ નીલગિરીની ખાસિયત છે. તો આ પાઇન, સાગ અને નીલગિરીના જંગલોમાં પરિવર્તિત થતો ગયો. હા, એટલે જે જુદા જુદા પ્રકારની વનસ્પતિની જૈવ વિવિધતા હતી, એ જૈવ વિવિધતા ધીમે ધીમે એક જ પ્રકારના વૃક્ષો એની અંદર પરિવર્તિત થતા ગયા. આ વૃક્ષો ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી. ચીડ, સાગ અને નીલગિરી એને જો ઉગાડવી હોય તો એની આજુબાજુ બીજું કશું જોઈએ નહીં. એટલે આજુબાજુની પહેલી બધી વનસ્પતિઓને નાશ કરવામાં આવ્યો, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા એ મોટા પાયે નાશ પામતી ગઈ. જંગલમાં કેવું હોય, આની બાજુમાં આ હોય, આની બાજુમાં આ હોય, આની બાજુમાં આ હોય, બધું આજુબાજુમાં જ હોય, અને તોય એ લોકો બિચારા સુખેથી રહેતા હોય. અહીંયા આગળ આ બધા એમ કે વણછો પડે, વણછો પડે. જંગલમાં વણછો નહીં પડતો હોય, અને તોય જંગલમાં આટલી બધી પેદાશો કેવી રીતે બને? પણ ના કરવાના બહાના હોય છે. બરાબર. ઉગેજ માટી એ એવું તત્વ છે કે જે તમને કશુંક તો આપે જ. કદાચ ફળવાળું ઝાડ ના આપે, ફળવાળું ઝાડ ના આપે તો છાંયડો તો આપે જ. બરાબર. તો જૈવ વિવિધતા આ રીતે નાશ પામતી ગઈ લોકોના સ્વાર્થના લીધે. બરાબર. નંબર 15. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો, જેવી કે પશુઓનો ચારો અને ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળ વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી. પહેલા એ લોકો અખરોટ તો આમ ઝાડ ઉપરથી તોડીને ખાઈ લેતા, કાજુ આમ ઝાડ ઉપરથી તોડીને ખાઈ લેતા. હે, બરાબર. સફરજન, ચીકુ, દાડમ એ લોકો આમ તોડીને ખાઈ લેવાનું, ધોઈને એમ આમ 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 કરીને લૂસીને ખાઈ લે. કારણ કે જંગલમાં કોણ પેલું જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જવાનું? એટલે ત્યાં તો જે બધું છે એ કુદરતી જ છે. હા, ત્યાં આગળ કોઈ યુરિયા ખાતર છે નહીં, તો એ લોકો ડાયરેક્ટ ખાઈ લેતા હતા. પણ હવે શું થયું? એ બધી વસ્તુ બંધ થઈ ગઈ. તમે કોઈ દિવસ અખરોટનું ઝાડ જોયું છે ખરું? અમે આ વખતે કાજુનું ઝાડ લેવા ગયા, પણ અમે થોડાક મોડા પડ્યા, કારણ કે સિઝન જતી રહી હતી. નહીં તો કાજુના છોડ અમે લઈ આવવાના હતા પેલા ધોવામાંથી. હા, ગોવામાંથી. બરાબર. તો અહીંયા આપણે કાજુ ઉગાડે, સારું, ભલે ને વર્ષે 4 થાય, ખાવા જ મળે. ખાવા તો નહીં, જોવા તો મળે. હે, તો આ ફળોની પ્રાપ્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ. હવે શું પ્રોબ્લેમ છે કે આ રીતે, એટલે એક જ જગ્યાએ બધા એક જ સરખા વૃક્ષો વાવવાના વાવેતરના પ્રકારથી ઉદ્યોગોને લાભ થતો થયો. ઉદ્યોગો વાળાને તો ફાયદો થયો. ઓહો, એક સાથે આટલા બધા આગના લાકડા મળે તો એને શું વાંધો છે? જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બનતો ગયો. એટલે ફાયદો કોને થયો? તો 4માંથી 2 વ્યક્તિને થયો, ઉદ્યોગપતિને થયો
અને વન વિભાગને થયો. બીજા કોને પ્રોબ્લેમ થયો? તો કે સ્થાનિક લોકોને પ્રોબ્લેમ થયો અને પ્રકૃતિના પ્રેમી લોકોને પ્રોબ્લેમ થયો. કારણ કે એને હવે બીજું બધું જોવાનું બંધ થઈ ગયું. બરાબર. નંબર 17. શું તમે જાણો છો કેટલા ઉદ્યોગો જંગલની નીપજો પર નિર્ભર કરે છે? આપણે ત્યાં ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, એ બધા જંગલની નીપજો, જંગલમાંથી જે વસ્તુઓ પેદા થાય છે એના પર નિર્ભર કરે છે. એવા કેટલા ઉદ્યોગો છે? તો કે ઇમારતી લાકડું. આ ઇમારતી લાકડું એટલે કોણ? તો જહાજ, ઘર, મહેલ આ બધું બનાવવા માટે જે વપરાય એ ઇમારતી લાકડું. અને કીધું ને પાઇન, ચીડ એમાંથી બને. બરાબર. પછી કે છે કાગળ. તમે જે કાગળ વાપરો છો, આપણે ચોપડા અને પેજ બચાવવાનું કેમ કહીએ છે? કે તમારો એક ચોપડો બનાવવા માટે, એટલે કે એક ઘા કાગળ આપણે કહીએ, પેલા 60 રૂપિયાના કે 80 રૂપિયાના આપણે લાવતા હતા ને એક ઘા કાગળ, એટલા ઘા કાગળ બનાવવા માટે તમારે 10 વૃક્ષોનો નાશ કરવો પડે છે. એટલા માટે પેજ બચાવવાના. રીયુઝ, એકના એક પેજનો ઉપયોગ કરવાનો. તમે જે લખ્યું છે એ બીજા લોકો લખે. બરાબર. માનો કે આપણે જે અંગ્રેજીનું એક વિષય લીધો છે કે અંગ્રેજીના સ્પેલિંગો આગળવાળાના મટીરિયલ લઈ લેવાના અને એમાં તમારે લખવાનું. માનો કે એ લોકોએ એક લખ્યું પેનથી, 4 પેન્સિલથી, બીજા વર્ષે તમે લખશો એક પેનથી, અને અથવા તો તમે પેનથી નથી લખતા અને 4 પેન્સિલથી જ લખો છો, તો દર વર્ષે પેન્સિલવાળું ભૂસી અને એ કાગળ જ્યાં સુધી સારો હશે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીશું. 2-5 વર્ષ સુધી તમે એ પેજ બચાવી શકશો. એટલા વૃક્ષો તો ઓછા કપાશે, પણ આપણે આ કાગળ આપણને જંગલોમાંથી જ મળે છે. અને ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ તમને ખબર છે કે બહુ મોટો પાયે છે. લાખ, જંગલોમાંથી આપણને લાખ મળે છે. અરે લાખ નહીં, કરોડો, અબજો મળે છે. અલા એ લાખની વાત નહીં કરતા. અહીંયા લાખ એટલે પેલું ચોંટાડવાનું લાલ કલરનું પોસ્ટ ઓફિસમાં જાવ ને, થપ્પો મારે, સીલ કરવા માટે લાખ વપરાય છે. તો આ લાખ એ વૃક્ષોને થયેલો પરસેવો, વૃક્ષોને થયેલો એમાંથી નીકળતી ચિકાસ, એના થળિયામાંથી નીકળતું હોય આવી રીતે, અને એ લાખ રૂપે, અને એ લાખ સીલ કરવા માટે વપરાય છે. આપણને બધાને ખબર છે. પેલું 3 ઇડિયટ પિક્ચર જોયું હોય તો પેલા પેપર હોદવા જાય છે તો એ પેપર પણ લાખથી સીલ કરેલું હોય છે. ધીમે રહીને કાપી નાખે છે અને પછી ગુંદરથી ચોંટાડી દે છે. એની ઉપર જે પેલો સીલ કરેલો થપ્પો હોય છે એ લાખનો હોય છે. અને લાખથી એકવાર સીલ કરો ને પછી એ કમ્પ્લીટ કહેવાય. બરાબર. સરકારી મોહર, કારણ કે લાખની ઉપર જ મોહર મારી શકાય. ગુંદર ઉપર મોહર મરાય, ફેવિકલ ઉપર મરાય નહીં. બરાબર. તો સરકારી મોહર લાગે. રમતની સામગ્રીનો સામાન. તમારે ક્રિકેટ રમવું હોય, ધોકો કઈથી લાવો? હે? પેલી ગરગડી ફેરવવી હોય, નાના છોકરાને ચાલતો થાય ને એટલે પેલી એમ પેલી પાંખિયાવાળી 2 બાજુ હોય, ટૂંટું કરતું જાય, મેળામાં મળે. પેલી ટી આકારની, હે, એમ કરીને લઈને દોડે, પછી મજા આવે. બરાબર. એ બધું રમકડા શેના બને? ગિલ્લી દંડા. હમણાં જ પેલા ભાઈએ કીધું અમારું એક સ્ટમ્પ તૈયાર થઈ ગયું. હે, તો આ બધું રમતના સાધનો એ બધા લાકડામાંથી. એટલે ઉદ્યોગો જે છે એ જંગલો પર નિર્ભર કરે છે. નંબર 18. આ ઉદ્યોગો એ જંગલોને પોતાની ફેક્ટરી માટે કાચા માલનો સ્ત્રોત તરીકે જ માત્ર ગણે છે. ફેક્ટરી માટેનો કાચો માલ એટલે રો મટીરિયલ. એ રો મટીરિયલ ઉદ્યોગોમાં એટલે ઇન્ડસ્ટ્રીમાં જાય, ત્યાં એની પ્રોસેસ થઈને તમને માર્કેટમાં વસ્તુ મળે. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે
કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. આ દાણચોરી છે. સંપત્તિ, કુદરતી સંપત્તિને સરકારની જાણ બહાર, જે સરકારને ફાયદો થવો જોઈએ પૈસાનો, સમૃદ્ધિ, કારણ કે જો એ પૈસા સરકારમાં જશે તો એ દેશના લાભ માટે વપરાશે, બરાબર, પણ સરકારને લાભ ના થાય અને લાભ ના થાય અને એ બધા પૈસા આવા આદિવાસીઓ પોતાના થોડાક લાભ માટે, 5-25 રૂપિયા માટે, કારણ કે આ લોકોને બહુ વેલ્યુ નહીં, એને આ સાગનું લાકડું બહાર આટલું મોંઘું, કારણ કે જંગલમાંથી કોઈ દાડો બહાર ગયો જ ના હોય એટલે ખબર જ ના હોય ને, આ સાગનું લાકડું કે પાઇનનું લાકડું બહાર આટલું બધું મોંઘું છે એવું એને ખબર જ ના હોય. પેલો એમ કે ભાઈ આ સાગનું આ ઝાડ છે ને મને કાપી આપ, બરાબર, હું તને 200 રૂપિયા આપીશ. ઓહો, 200 રૂપિયા આપીશ, હમણાં કાપી નાખું કે, અને 200 રૂપિયા મેં ઝાડ કાપી આપે. એ વેપારીઓ 200 રૂપિયામાં એ ઝાડ લઈને જાય, થળિયું બહાર જઈને એના વ્યવસ્થિત ભાગ પાડે, સરખું આમ તેમ સાઈઝ પ્રમાણે બધું ગોઠવી, કટિંગ બટિંગ કરી, થોડું આમ ચોખ્ખું બોખ્ખું કરી અને અહીંયા તમને બહાર વેચે કે ભાઈ એણે આખું થળિયું કેટલામાં લીધું? 200 રૂપિયામાં, બરાબર. તમારે આટલું, આપણે કાલે જે બારીઓ તોડી, ના લાયકો જે બારીઓ, બરાબર, એટલી બારી બનાવવા માટે તમારે 4 લાકડાના ટુકડા જે જોઈએ, 4 ફૂટ બાય 3 ફૂટ, બરાબર, એ 4 ફૂટ બાય 3 ફૂટનું સાગનું લાકડું તમારે લેવા જવું હોય બજારમાં તો એવા 4 ફૂટના તમારે 2 જોઈએ અને 3 ફૂટના 2 જોઈએ, બરાબર. આટલું એક બારણાનું ફ્રેમિંગ, ખાલી ફ્રેમિંગ એ લાકડું તમારે લેવું હોય તો તમારે 7,000 થી 8,000 રૂપિયા ખર્ચવા પડે, બરાબર. એટલું તો કાલ તમે નુકસાન કર્યું. હા, પ્લાયવુડમાં ઉદય હતી પણ તમે તો લાકડાની પથ્થર ફાડી નાખી. તમે વિચાર કરો, એ એક થળિયામાંથી એવા 7,000 વાળી તો કેટલી સાઈઝો બનતી હશે, હે? અને આ મુઆ આદિવાસી 200 રૂપિયામાં, અને 200 હું તો વધારે કહું છું, આરા 50-50 રૂપિયામાં આપી દે, ચાલે? એવું ના ચાલે, બરાબર. તો આ ઓછી કિંમતે એ લોકો વેપારીઓ બધા, અને વેપારી તો હંમેશા કોણ હોય તમને ખબર જ છે ને, ધંધો કરતા સૌથી વધારે કોને આવડે? 2 જ લોકોને આવડે સમાજમાં, એક વાણિયો ને એક મારવાડી, બરાબર. બાકી બધાને ધંધો કરતા ના આવડે. પણ અત્યારે તો ઘરે ઘરે બધા વેપારીઓ થઈ ગયા છે, કારણ કે હવે આ ઓછી કિંમતે લે છે, કારણ કે સ્થાનિક નિવાસીની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી ઉપર સુધી હોય છે. આવું ડાયરેક્ટ લાકડું લઈ કેવી રીતે જઈ શકે? સાલા જંગલમાં વન અધિકારીની પરમિશન વગર તમે પગ ના મૂકી શકો. એ જંગલમાંથી તમે આટલો બધો માલ ગેરકાયદેસર રીતે રાતોરાત બહાર લઈ જાઓ તો તમારી ઉપર સુધી કંઈક પહોંચતો હોય જ, હે? બધે હપ્તા પહોંચતા હોય ને, એટલે પેલો જુએ, હા રાત્રે પેલો લઈ ગયો, લઈ જાઓ તમે, હું પેલી બાજુ જોઉં છું. અને પેલી બાજુ કોઈ બિચારો આમ ડાળખું તોડતો હોય, એ સાલા ડાળખું તોડે છે, ના લાયક, વનની અધિકારી, આમ મારો બરાબર મારીને એને એ કરી નાખે, અને આ બાજુથી થળિયા નીકળી જતા હોય. તો નંબર 20, આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી માટે તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. આ ઉદ્યોગપતિઓ પાછા પેલા વન અધિકારીને શું કે, અમે તો જે પડી ગયેલા હશે ને એ જ ઝાડ અમે લઈશું, જે પડી ગયા હશે એ જ ઝાડ લઈશું, અને અમે વધારે તો કંઈ લઈશું જ નહીં.
તો કે એવું કે તમે એવી રીતે, હા કે પણ પછી એ પડી ગયેલા આમ 4 ઝાડ બતાવે, જો આ 4 થળિયા છે ને એ જ અમે લઈ જઈશું. એ થળિયાને આગા પાછા કરવામાં આજુબાજુના બીજા 2 પાડ નાખે. હવે આ પડી ગયા શું કરીશું? તાકે એ લઈ જાઓ. એ 2 આગા પાછા કરવામાં બીજા 1-2 પાડ નાખે. હા, આ છે ને આમ પડું પડું થઈ રહ્યું છે, બોલો પાડ નાખું, તમે કહેતા હો પાડ નાખું, આમ પડું પડું જો જો હલે છે, જો જો હલે છે, જો એટલે હલે છે તો શું છે, અમે એને માટી કરીને ભરી દઈશું રોડા બોડા ડાબીને. પણ આ લોકોને વિકાસમાં કોઈ રસ હોતો નથી. એ જંગલ ખાતાના અધિકારીને એમ કે અમે 5 વૃક્ષો અહીંથી લઈ જઈએ છે ને તો અમે 10 વૃક્ષો વાવીએ છે, પણ એવું કોઈ કરતું નથી. ઉદાહરણ તરીકે કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી એક અન્ય દૂરના જંગલોમાંથી હવે શાક પ્રાપ્ત કરવા માંડે છે. અહીંના શાક બધા કપાઈ ગયા હતા કે બાજુના ખેતરમાં જાઓ, બાજુના ખેતરમાંથી કપાઈ ગયા હતા કે એના પછી જાઓ. એટલે એ લોકો તો સાફ કરીને જમીન જ બનાવતા જાય છે. અને જઈ જમીન દેખાય ને તઈ પાછા ઉદ્યોગપતિઓ પાછા પેલા કન્સ્ટ્રક્શન વાળા છે. ફ્લેટ બનાવો, બોલો જંગલમાં રહેવા માટે ફ્લેટ બનાવો, જંગલમાં રહેવા માટે ફ્લેટ બનાવો. અને પાછા પેલા નેતાઓને એમ કે જંગલમાં રાત રોકાય શું મજા આવે, બાકી શું ઠંડો પવન આવે. એક કામ કરો, હું તમને ત્યાં આગળ છે ને તમને આટલી જમીન આપી દો, એમાં હું તમને મસ્ત બંગલો બનાવીને આપી દઉં. એટલે પેલો નેતા કે સારું બનાવી દે એમ કે. એટલે પેલાને ₹1,00,000 કે ₹2,00,000 બંગલો મફતમાં આપે અને બાકીની જે જમીન હોય તઈ કરોડો રૂપિયા ઉપજાઈ કાઢે. એટલે જંગલમાં ફ્લેટ બની ગયા. તો પછી પેલા બધા હાવવાળા જે બધા હોય એ બધા કઈ જાય, અમારા ઘરમાં તમે આવી ગયા તો હવે અમે તમારા ઘરમાં આવી જઈએ ને. પછી રોજ રાતે ઘરમાં દીપડો ને વાઘા આવે કે નહીં? હે પેલા સિંહ ભાઈ ફરવા આવે, કેમ છો, સારું છે, મજા કરવા આવે ને. તો શાક પ્રાપ્ત કરવા મળે છે. તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે. આ ઉદ્યોગપતિઓને પોતાના ફાયદા સિવાય બીજો કોઈ રસ હોતો નથી. નંબર 23, જેથી તે આવનારી પેઢી માટે પણ પ્રાપ્ત થઈ શકે. પાછલી પેઢીને જે કરવું હોય એ કરે, અમારે તો પૈસાથી મતલબ. અત્યારે સમાજમાં એવો ઘણો મોટો વર્ગ છે જે ખાલી પૈસા માટે જ બધું કરતો હોય છે. એને માનવીય સંબંધો, લાગણીઓ, એની માટે એને દિલ જેવું કંઈ હોતું જ નથી. બરાબર? તો એને એનો કોઈ મતલબ હોતો નથી કે તમારી પાછલી પેઢી શું કરશે. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને જંગલોનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ? તમે આ ઉદ્યોગપતિઓને જંગલમાં જતા કેવી રીતે રોકી શકો? અથવા તો એ જંગલીઓ બધા ઝાડ કાપવા આવે ત્યારે એમને કેવી રીતે રોકી શકો? તો તમારા સમાજ વિદ્યામાં આવતું હતું ચીપકો આંદોલન આવશે. 8મા કે 6ઠા કે 7મા ધોરણમાં પણ આ ચીપકો આંદોલનની અમૃતા દેવી બિશ્નોઈ નામની એક જંગલની આદિવાસી મહિલા છે. કોઈ ઝાડ કાપવા આવે ને તો ઝાડને આમ બાદ ભરીને ઊભી રહી જાય, પહેલે મુझे કાટો ફિર ઝાડ કો કાટના. હવે જે કાપવા વાળા હોય એના જ છોકરાઓ હોય બધા, હવે પોતાનું માન તો કાપે નહીં. એટલે બધા એવી રીતે પછી તો એણે કર્યું ને એવું પછી આજુબાજુના ગામના જંગલોના લોકો પણ કરવા માંડ્યા. એ ચીપકો આંદોલન અત્યારે જંગલની પેદાશોને બચાવવા માટે થઈને એક બહુ મોટું આંદોલન ચાલુ થયું છે. બરાબર? તો પ્રવૃત્તિ છે કોઈ 2 વન્ય નિપજો વિશે જાણકારી મેળવો અને તે કોઈ ઉદ્યોગનો આધાર હોય. આપણે ઉંદર લઈ શકીએ ઝાડમાંથી, જંગલોમાંથી જે ઉંદર મળે ને, અરે ગુંદર, હા ગુંદર, ગુંદરવાડી. તો ગુંદર એ જંગલની પેદાશ છે. જેના ઘરે લીમડો હોય એ લોકોને ખબર છે કે લીમડો એમાં આવા વાયુ રંધ્રો કે વાત રંધ્રો પડી જાય અને એમાંથી એ લીમડાને જ્યારે શરદી થાય, કફ થઈ જાય, ત્યારે અંદરથી બધું ચીકણું ચીકણું પ્રવાહી નીકળે અને એ ચીકણું પ્રવાહી આપણે પાછા અહીંયા વાટકા જેવું મૂકી દઈએ. બરાબર? એ વાટકામાં એ પડે અને આપણે એને પછી બધે ચોંટાડવા માટે ઉપયોગ કરીએ.
આપણી મહેમદાવાદ પોસ્ટ ઓફિસમાં બહુ બધા લીમડા જૂના છે. ત્યાં આગળ ગુંદર એ બહારથી ખરીદવામાં આવતો નથી. એ લીમડામાંથી જે ગુંદર હોય છે એ જ. બીજી પેદાશ તમે રબર લઈ શકો. તમે જે ભૂસવા માટે ઉપયોગ કરો છો એ રબર, તો એ રબર પણ આવા વૃક્ષોનું આવું બધું નીકળેલું જ વસ્તુ છે. એટલે વૃક્ષોને શરદી થાય છે, વૃક્ષોને શરદી થાય છે, એને પરસેવો થાય છે, કારણ કે વનસ્પતિ સજીવ છે. એ પણ શ્વાસ લે છે. આપણે ભણી ગયા છે શ્વસન અને એમાં જૈવિક ક્રિયાઓમાં ભણ્યા છે ને. તો જે માણસ શ્વાસ લે છે, ઉચ્છ્વાસ કરે છે, જે માણસ પોતાનો ખોરાક બનાવે છે, બરાબર, તો એ ખોરાક બનાવે ને ખાય તો પછી ઉત્સર્જન તો કરે જ ને લા. ઉત્સર્જન કરે કે ના કરે? તો ઉત્સર્જન તરીકે આવું બધું કરે ને પાછું એ આપણે વાપરીએ, હે, અને પાછું આમ ચોંટાડીને પછી ઉપર આમ હાથ મારીએ ધપ ધપ. હવે ભૂલે ચૂકે કરે કરતા પહેલા આમ જો આવું વિચારે ને આપણે આવું બધું કરીએ છીએ, પણ પછી આપણે હાથ ધોઈ નાખીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? હાથ ધોઈ જ નાખીએ છીએ ને સવારે, બરાબર. હવે ચર્ચા કરો કે આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે. હવે હારા લીમડા જ નહીં હોય તો ગુંદર કઈથી કાઢશો? રબરના ઝાડ જ નહીં હોય તો રબર કઈથી આવશે? હે, અમે લોકો જ્યારે ભણતા હતા, અમે લોકો, હમારે જમાને કી બાત હે, અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે અમે પાટી પેનથી ભણતા હતા. એટલે ભૂસવા માટે અમે રબરનો ઉપયોગ કરતા જ નતા. આ સ્લેટે અહીંયા કપડે ઘસી કાઢવાની, વાર્તા પૂરી. અથવા તો ઘણા તો અમારે કેવું કરે ખબર? આમ સ્લેટ ઉપર પહેલા પછી સ્લેટ ઘસી કાઢવાની. પછી અમુક જે સારા ઘરના સંસ્કારી એવા બધા છોકરા આવે ને તો એ પાછું એ ભીનું પોતું લઈ આવે, એટલે ભીનું કપડાથી આમ સ્લેટ લૂછે. પછી અમુક દોઢ ડાયા હતા કે વાદળી લઈ આવે, પેલા ડસ્ટરમાં આવે ને પેલી પોચી પોચી, એ લઈ આવે, એ પલાળી રાખવાની. પછી અમુક કઈ ભૂસી કાઢવાની. એટલે અમે રબરનો ઓછો ઉપયોગ કર્યો છે. તમે લોકોએ રબરનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પણ તમારી પાછલી પેઢીએ રબરનો ઉપયોગ કરી શકશે? અત્યારે ઘણી વખત હું ઘણા રબરના ટુકડા, ઘણા લોકો બેઠા બેઠા એ રબરની પત્તર ફાડતા હોય છે, આમ આમ કાણા પાડતા હોય છે, એની ઉપર કશું લખતા હોય છે, એને આમ આમ કરીને આમ બેઠા બેઠા ખોતરતા હોય છે. આખું રબર સવારથી સાંજ સુધીમાં તો નવરું કરી નાખે. અને પછી એવું નહીં કે કચરો વાળવાનો, એ કચરો અહીંયા નીચે દબાઈ દેવાનો અને પછી ઊભા થઈ જવાનું. મેં નહીં કર્યું, મેં નથી કર્યું. પણ તમે આવું જો કરશો તો તમારી પાછળની પેઢી શું એ રબરનો ઉપયોગ કરી શકશે ખરી? પછી અમુક ના લાયકો એવું કે અમે તો બીજો ઓપ્શન શોધી કાઢીશું. ભાઈ બધામાં ઓપ્શન શોધવા જશો, બરાબર, સાલા કાલ ઉઠીને ઘરવાળી નહીં મળે તો એનો કયો ઓપ્શન બતાવશો? ઓપ્શન તો પછી ઓપ્શન જ છે, હે. તો દરેક વસ્તુનો વિકલ્પ તો હોય જ, પણ જે આપ્યું છે એનું સંવર્ધન કરવું, સાચવવું એ પણ આપણી જવાબદારી છે. આપણી જવાબદારી છે, આપણી ફરજ છે, બરાબર. તો ઉદ્યોગો લાંબા સુધી ચાલી શકે એમ નથી. શું આપણે આ નિપજોના વપરાશનું નિયંત્રણ કરવાની જરૂરિયાત છે? તો બધી વસ્તુમાં નિયંત્રણ તો જોઈએ જ, લગામ જોઈએ. પેલું કહે છે ને, લાલિયત પંચવર્ષાણી દર્શ વર્ષાણી તાળીએ. તો એ લગામ નાખવાનો આ સમય છે, અને એ લગામ નાખવાનું કામ હંમેશા ગાડા ઘોડાને લગામ નાખવાનું કામ મારા ભાગે જ આવ્યું છે, અને આપણે લગામ નાખીએ છીએ. અને ગમે તેવો ઊંચો નીચો થાય, એને ગમે એટલી ઝડપથી દોડવું હોય તો હું એમ કહું ના, આટલું જ કરવાનું છે. અને જેણે કર્યું એ અત્યારે પાણીદાર ઘોડા બની ગયા છે ગધેડામાંથી, અને જેણે ના કર્યું એ હજી પણ ખાલી જગ્યા જેવા છે. તમારે શું કરવું? તમારે નક્કી કરવાનું. તો જંગલો આપણને આટલું બધું આપે છે, ત્યાં રહેનાર વ્યક્તિને આટલું બધું આપે છે, ઉદ્યોગોને આટલું બધું આપે છે, બરાબર. તો આ બધું આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર, શોષણ કરવાનું નથી.